17 એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે। જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર, હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓ અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને મુખ્ય બજાર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। જેમાં 17 એપ્રિલના રોજ થરાદના તમામ વેપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદ નગર સહિત થરાદ તાલુકાની જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે। નવા રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ હોય અને પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે, જેને લઈને શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 17 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામ બપોરે 2 કલાકે શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રા નવા રામજી મંદિર થઈ જવાહર ચોકથી, મહાવીર બજારથી, કાજીવાસથી, જૂની ગંજ બજારથી, લક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસે બળિયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા પરત ફરશે।